ધોરા છૂટે ભાઈ ભાઈ આ પટેલ સાહેબ આપણે સોની બરાબર હા એચારણી ભાઈ 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 ઘણી ઘણી નો ઘણી હવે 500 ની વિનોદભાઈ માથે કરો એક એક એની માથે એ કોયલ માંગે 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 કોયલ માંગે કડલા ઓ એચાડી ઝુકેગા નહીં હો આ બે માંથી હવે માંગે કાઈ આબે ઘટે એમ નથી પણ ઈ માપે છે માંગે કાઈ કડલા નીરે જો એ કોયલ માંગે આને માંગે કાઈ કડલા નીરો મારો મોરલિયો માંગે રે નટિયલ લાગણી એ માણા અત્તરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો ઢોલરિયા વીરા તમે કોયલ ને રે આ પ્રકાશ પટેલ હા મુકડા ભોલા ભલા છૂટકે કાલા મુકડા ભોલા ભલા છૂટકે કાલા કોઈ લૂટે લૂટ ગયા હાય અલ્લાહ સુબહાનલ્લાહ ઓ ડમ ડમ ડીગા ડીગા મોસમ ભીગા ભીગા આજે મોસમ ભીગા ભીગા છે હો ભાઈ આ તો કચ્છની મજબૂત ધરતી છે કે આવી ગરમીમાં જીવી નકર આમાં બીજું કોઈ પોચો સમાજ હોય અમારા માયાભાઈ કે એમ તો આટલી ગરમી ન વેઠી કે સાહેબ તો ધેંગી કચ્છની ધરતી છે કે ગમે એવી ટાઢ હોય ગમે એવો તડકો હોય એ ભૂકંપ હોય કે વાવાઝોડું એમાંથી બેઠું થઈ શકે એને કચ્છ કહેવાય સાહેબ મજબૂત છે ડમ ડમ ડીગા ડીગા મોસમ ભીગા ભીગા સાધુ આત્મીય મુરબ્બી છે મારા જીગરજાન દોસ્ત છે વિનોદભાઈ એમએસ પટેલ સાહેબ વિનોદભાઈ આમાં કોઈ પક્ષની વાત નથી કલાકાર કોઈ પક્ષનો નથી હોતો કલાકાર જાહેર જનતાનો હોય છે પણ આજે નખત્રાણામાં જે આનંદ છે એવો ને એવો આનંદ આખા હિન્દુસ્તાનમાં આખા ભારતમાં એટલા માટે છે કે જે ધરતીમાં પરમાત્મા રામચંદ્ર ભગવાન જન્મ્યા જેની કથા ચાલે છે ભવ્ય અને દિવ્ય વિશ્વ વંદની પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના મુખેથી એ પરમાત્મા જે જગ્યામાં જન્મા અહીંયા મારા દીકરા આ કયા પક્ષના હતા મને કાંઈ ખબર નથી પણ મંદિરમાં અત્યાર સુધી ડખો એવો કરતા હતા જે ધરતીમાં પરમાત્મા રામ જન્મે અહીંયા મંદિર ન થવું જોઈએ થવું જોઈએ ન થવું જોઈએ આપણે ગુજરાતના એ રાજી થવા જેવું છે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સહકાર અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહ બે જણા આવ્યા ને ભાઈ મુદ્દો પૂરો કરી નાખ્યો ભાઈ કોઈ બોલે કે ચાલે હાલે કે ચાલે અને 2024 હું તમે એ મૂર્તિના દર્શન કરશું ભલા માણસ જે ધરતીમાં પરમાત્મા રામ જન્મ્યા હર ઘર મેં અબ એક ही नाम जय जय
श्री राम, जय श्री राम। हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा। बस आ बोलવાનું છે, યાદ રાખજો, જે બોલ્યા હોય ઈ અને જે ન બોલ્યા હોય ઈ। હું ગાઉં ને, मेरे भारत का बच्चा बच्चा। જેને મારો અવાજ સંભળાતો હોય બધાએ ખાસ હું યાદી કરીશ મુરબ્બી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબની। એ ભારત માતાને જે બોલાવે ને વિનોદભાઈ, એટલે એમ કે મુઠ્ઠી ભીચીને બોલજો। હવે મુઠ્ઠી ભીચીને બચપણમાં જે દોયડા હોય એને ખબર હોય, મુઠ્ઠી બંધ કરે આમ તાકાત વાળી। આપણે શેરીમાં નીકળતા હોય અચાનક કૂતરી આવે વાહે, કેવા મુઠ્ઠી વાળીને ભાગી જાય। એટલે મુઠ્ઠી વાળો એટલે અંદર ઉર્જા પેદા થાય ભાઈ। અને જે ભારતના સંતાન હોય એ બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને બોલજો, પાકિસ્તાનના હોય બેઠા રહેજો ભાઈ। હા, કારણ કે અહીંયા તો સરહદ ઉપરનું ગામ છે ને આ બધા। જેને ભારતીયના સંતાન હોવાનું ગૌરવ હોય એ બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને પોતાની જગ્યા આવે ત્યારે હર ઘર મેં અબ એક ही नाम, જગ્યા આવે ત્યારે हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा। આ માતાઓને વિનંતી કે તમે બચ્ચામાં જાઓ, ભારતના તો બચ્ચા જ કહેવાય, પણ તમે દીકરા દીકરી એવું આમાં પાર્ટ નથી પાડ્યા અમે। આમ તો બહુ બોલતા હોવ છો, બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી બોલો। हर घर में अब एक ही नाम, हर 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 महादेव। हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा। और जोर से, मेरे भारत का बच्चा बच्चा। ए गोकुळिये गमतू नथी, ए गोकुळिया गोकुळिये गमतू नथी, जमुना लागे खारी जे, ए मारा वाला 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 निहारे ते तवे, ए मने सिद्धने कराव्या शामळा। आ प्रकाश भाई, પ્રકાશભાઈ, જીગરભાઈ, અમારા ટીવી ગોકુલભાઈ, વિનોદભાઈ, આ બધા મિત્રો બેઠા છે ત્યારે મારે એક વાત ખાસ કરવી છે કે હિન્દુ ધર્મમાં, હિન્દુ શાસ્ત્રમાં 33 કરોડ દેવતા છે, 33 કોટી દેવતા છે। એ 33 કોટી દેવતામાં પ્રકાશભાઈ સૌથી વધુ અત્ર તત્ર કોઈ દેવતા ગવાણો હોય તો એ કૃષ્ણ પરમાત્મા ગવાણો છે। હા,